હેલો એવરીવન, મહાદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. ફક્ત 10 જ મિનિટની અંદર રેડી થઈ જશે તમારા શાહી પાન મોદક. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે આ શાહી પાન મોદક. પાન મોદક બનાવવા માટે સૌથી પહેલાં 1 ચમચી જેટલું હું ઘી એડ કરું છું કોઈ પણ એક સોસપેનની અંદર. ઘી એકદમ સરસ મેલ્ટ થઈ જાય, ગરમ થઈ જાય એટલે એની અંદર હું 1 વાટકો જેટલું નાળિયેરનું ખમણ લઉં છું. મેઝરમેન્ટ ખાસ ધ્યાન રાખજો એટલે ખૂબ જ ઝડપથી પરફેક્ટ એવા પાન મોદક તમારા બનીને રેડી થઈ જશે. હવે નાળિયેરના ખમણને લાઇટલી રોસ્ટ કરવાનું તમારે, ખાલી એનું નાળિયેરનો જે કાચો ટેસ્ટ છે એ દૂર થઈ જાય એટલું જ. 1 થી 2 મિનિટ પૂરતું જ. ફ્રેન્ડ્સ, જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, રહી ગયું હોય તો કશો જ વાંધો નહીં. પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. આ નાળિયેરનું ખમણ છે એ એકદમ સરસ રોસ્ટ થઈ ગયું છે. હવે એની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરશું. જેટલું તમે નાળિયેરનું ખમણ લીધું હોય એનો હાફ પોર્શન છે એ મિલ્ક પાવડર લેવાનો. મેં અહીંયા 1 વાટકી જેટલું નાળિયેરનું ખમણ લીધેલું હતું, તેમાં અડધો વાટકી જેટલો મિલ્ક પાવડર એડ કરું છું. બંનેને એકદમ સરસ તમારે મિક્સ કરી લેવાના. પહેલાં મિલ્ક પાવડર અને નાળિયેરનું ખમણ બંને એકદમ સરસ મિક્સ થઈ જાય. પાન મોદક છે એટલે હવે મેં નાગરવેલના જે પાન આવે છે એને એકદમ સરસ અને મિક્સરમાં ક્રશ કરીને એનો એક પેસ્ટ બનાવી લીધેલી છે. હવે એ પાનને હું જ્યારે ક્રશ કરું છું ત્યારે એની અંદર હું પાણી એડ નથી કરતી. એની અંદર હું 1 થી 2 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક નાખી અને એકદમ સરસ ક્રશ કરી લઉં છું. હવે એ પેસ્ટને એની અંદર આપણે એડ કરી દઈશું. પછી એની અંદર હું એડ કરું છું મારું કન્ડેન્સ મિલ્ક. હવે આ કન્ડેન્સ મિલ્ક છે એ પણ ઘરનું જ બનાવેલું છે. તમે જોઈ શકો છો કેટલું પરફેક્ટ કન્ડેન્સ મિલ્ક બનીને રેડી થયું છે. હવે તમે પણ આ જ રીતે જો ઘરે કન્ડેન્સ મિલ્ક બનાવવા માંગતા હો તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો તો જરૂર જોજો. પરફેક્ટ માપ સાથે પરફેક્ટ કન્ડેન્સ મિલ્ક બનીને ખૂબ જ ઝડપથી રેડી થઈ જશે. હવે આ કન્ડેન્સ મિલ્ક એની અંદર એડ કરું છું. એનું પ્રમાણ એવી રીતે રાખવાનું કે બહુ લિક્વિડ ન થવું જોઈએ તમારું. ફોર એક્ઝામ્પલ, કન્ડેન્સ મિલ્ક જો તમારું વધુ સ્વીટ હોય તો પ્રમાણ થોડું ઓછું રાખવાનું. જો નોર્મલ હોય, લાઇટ સ્વીટનેસ હોય એની અંદર તો મોટા 2 ચમચા જેટલું એડ કરી આપવાનું. મેં અત્યારે 1 વાટકો નાળિયેરનું ખમણ લીધેલું હતું, અડધો વાટકો જેટલો મિલ્ક પાવડર લીધેલો હતો, તો સામે હું અડધો વાટકો જેટલો કન્ડેન્સ મિલ્ક એડ કરું છું. મારું કન્ડેન્સ મિલ્ક છે અત્યારે મેં સ્વીટ રાખેલું છે બિકોઝ આમાં હું કોઈ પણ જાતની શુગર ઉપરથી એડ નથી કરવાની એક્સ્ટ્રા, એટલે કન્ડેન્સ મિલ્ક છે એ થોડું સ્વીટ રાખેલું છે. અને આને એકદમ સરસ તમારે ચલાવવાનું. જ્યાં સુધી એ પેન છોડી ન દે, ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી તમારે એને ચલાવતું રહેવાનું. જોઈ લો ફ્રેન્ડ્સ, મારું મોદકનું જે બેટર છે એ એકદમ સરસ રેડી થઈ ગયું છે. પેન છોડવા લાગ્યું છે. હવે આપણે એનો ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું. આ આખી પ્રોસેસ છે એ મીડિયમ ફ્લેમ પર કરવાની, હાઈ ફ્લેમ પર નહીં. અને ઠંડુ થાય એટલે હવે હું એને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશ અને એને હું 1 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દઈશ. ફ્રીઝર અથવા ફ્રીઝમાં મૂકવાની જરૂરત નથી. તમારે એને ખાલી રૂમ ટેમ્પરેચર પર 1 કલાક સુધી રાખી દેવાનું, એટલે એકદમ પ્રોપર એ સેટ થઈ જશે. હવે એ જ્યારે 1 કલાકનો રેસ્ટ લે છે તો એ દરમિયાન આપણે આપણા શાહી મોદક માટેનું વચ્ચેનું સ્ટફિંગ રેડી કરી લઈએ. હવે અત્યારે સ્ટફિંગ માટે હું 2 ચમચી જેટલું ગુલકંદ લઉં છું, જે તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે. હવે ગુલકંદની અંદર હું ડ્રાયફ્રૂટ મારા કટ કરીને એડ કરું છું. કાજુ, બદામ અને કિસમિસ ત્રણેય ડ્રાયફ્રૂટને નાના નાના પીસીસ કરી અને ગુલકંદની અંદર એડ કરી લઈશ અને એકદમ સરસ મિક્સ કરી લઈશ. તમે જો તૂટી ફૂટી નાખવા માંગતા હો તો એ પણ નાખી શકો છો, પણ અત્યારે હું અહીંયા સ્કીપ કરું છું અને તૂટી ફૂટીની બદલે ડ્રાયફ્રૂટનો યુઝ કરું છું બિકોઝ મારા આ શાહી મોદક છે, શાહી પાન મોદક. આપણું સ્ટફિંગ છે એ એકદમ સરસ રેડી થઈ ગયું છે અને આપણો જે મોદક માટેનું બેટર બનાવેલું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એના મોદક બનાવી લઈશું. કોઈ પણ મોદક મોલ્ડને પહેલાં તમારે ઘીથી ગ્રીસ કરી લેવાનું અને એની અંદર તમારું બેટર છે એ ફિલ કરી દેવાનું. જો તમારી પાસે મોદક મોલ્ડ અવેલેબલ નથી તો કશો જ વાંધો નહીં, તમે જાતે પણ હાથની મદદથી પણ પરફેક્ટ મોદક બનાવી શકો છો. એના માટે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હાથની મદદથી કઈ રીતે તમે પરફેક્ટ મોદક બનાવી શકો છો એક વખત જરૂરથી ચેકઆઉટ કરજો. જોઈ લો ફ્રેન્ડ્સ, આ રીતે તમારે કોઈ પણ મોદક મોલ્ડની અંદર તમારું બેટર લગાવી અને વચ્ચે થોડી જગ્યા રાખીને એમાં સ્ટફિંગ ફિલ કરવાનું અને એકદમ ટાઇટલી પ્રેસ કરી અને અનમોલ્ડ કરો તમારા મોદકને. સેમ આ જ મેથડથી બધા મોદક આપણે બનાવીને રેડી કરી લેશું. છે ને ફ્રેન્ડ્સ, ખૂબ જ ઇઝી. માત્ર 10 જ મિનિટની અંદર શાહી પાન મોદક બનીને રેડી થઈ જાય છે.
અને ટેસ્ટમાં એટલા ડિલિશિયસ લાગશે કે તમને એવું થશે કે મોદકમાં તો હું આ જ ટ્રાય કરીશ. દરેક મોદકમાંથી ફેવરેટ એવા મારા શાહી પાન મોદક. ફ્રેન્ડ્સ, આ શાહી પાન મોદક મારા અને મારા ફેમિલીમાં તો દરેકના ફેવરેટ છે. તમને લોકોને ટેસ્ટ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તો રેડી છે આપણા શાહી પાન મોદક. ફટાફટથી ચેકઆઉટ કરો અને ફટાફટથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. તો ફરી મળીશું એક અવનવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવ ટુ ઓલ.